विद्यार्थी मित्रों श्री सहजानंद गुरुकुल मानकुआथी हरेशभाई पटेलना जय श्री स्वामीनारायण। विद्यार्थी मित्रों आज आपणे धोरण 10 विषय विज्ञान पाठ 2 नी शुरुआत करीशुं। पाठ 2 नुं नाम छे एसिड बेज अने क्षार। आ पाठनी अंदर आपणे मुख्य 4 भागमां विभाजित करेल छे। भाग 1 एसिड अने बेजना रासायनिक गुणधर्मोनी समझ। भाग 2 तमाम एसिड अने बेजमां शुं समानता छे। भाग 3 एसिड अने बेज द्रावणो केटला प्रबल छे। अने चौथो भाग क्षार विषे વધુ જાણકારી। आ पैकीनो आपणे पहेलो भाग एनी अंदर अलग अलग प्रश्नों छे, तो ये प्रश्नों ने आपणे अहींया समजवानो प्रयास करीशुं। प्रश्न नंबर 1 एसिड अने बेजना सामान्य गुणधर्मो लखो। विद्यार्थी मित्रों अगाउना धोरणनी अंदर पण तमे शीखी गया छो के खोराकनो स्वाद खाटो अने तूरो केम लागे छे। तो ए एना गुणधर्मोने आभारी छे। तमने खबर छे के जे पदार्थ खाटा होय छे एने एसिड तरीके ओळखीए छे, जे पदार्थ तूरा होय छे एने बेज तरीके ओळखीए छे। तो एना सामान्य गुणधर्मोनी जो आपणे वात करीए तो एसिड स्वादे खाटा होय छे, ते भीना भूरा लिटमस पत्रने लाल बनावे छे, ते बेज साथे प्रक्रिया करी क्षार अने पाणी बनावे छे, धातु साथे प्रक्रिया करी हाइड्रोजन वायु मुक्त करे छे। तो एसिडनी कोई पण धातु साथेनी प्रक्रिया करवामां आवे तो हाइड्रोजन वायु मुक्त थाय छे। मित्रों अहींया तमने आकृतिनी अंदर समजावेलुं छे के भूरो लिटमस पत्र लाल बने छे। तो लिटमस पत्रनी भूरा कलरनी पट्टी छे, जे एसिडिक द्रावण छे ए एसिडिक द्रावणनी अंदर उबाळवामां आवे तो एनुं रंग परिवर्तन थाय छे अने लाल थतो होय एवुं आपणने लागे छे। એટલે આપણે કહી શકીએ કે આ દ્રાવણ એસિડિક ગુણધર્મ ધરાવે છે। એ જ રીતે બેજના ગુણધર્મો, બેજ સ્વાદે તુરા હોય છે। એટલે હળદરને તમે જીભ ઉપર મૂકો તો જે સ્વાદ લાગે એ તુરો સ્વાદ આપણને દેખાય છે। તો બેજ મોટે ભાગે તુરા હોય છે। તે ભીના લાલ લિટમસ પત્રને ભૂરું બનાવે છે। એસિડનો જે ગુણધર્મ હતો એનાથી બિલકુલ વિરુદ્ધ પ્રકારનો એસિડ ભીના ભૂરા લિટમસને લાલ બનાવતું, જ્યારે અહીંયા બેજ જે છે એ ભીના લાલ લિટમસને ભૂરું બનાવે છે। એસિડ સાથેની પ્રક્રિયા કરી ક્ષાર અને પાણી બને છે। તો આ એસિડ અને બેજના સામાન્ય ગુણધર્મો। અહીંયા લિટમસ પત્ર પ્રત્યેનો જે ટેસ્ટ છે એ પણ તમને આકૃતિ દ્વારા સમજવા મળે છે। તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે એસિડ અને બેજના સામાન્ય ગુણધર્મો કયા છે। तो तमे एने तफावतना स्वरूपमां पण तैयार करी शको। एना पछीनो प्रश्न छे आपणो सूचक एटले शुं। एसिड बेजनी परख माटे वपराता सूचको जणावो। अहींया आपणे खबर होवी जोईए के सूचक कोने कहेवाय अने ए कया काममां आवे छे। तो एसिड अने बेजने ओळखवा माटे આપણે જે પદાર્થ વાપરીએ છીએ એ સૂચક તરીકે ઓળખાય છે। એની સામાન્ય વ્યાખ્યાની જો વાત કરવી હોય આપણે તો કરી શકીએ કે જે દ્રાવણ એસિડ અને બેજની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેને સૂચક કહેવામાં આવે છે। કોઈ પણ પ્રકારનું દ્રાવણ હોય જે એસિડ અને બેજની હાજરીમાં રંગ પરિવર્તન કરે છે તેને સૂચક કહે છે। એસિડ બેજની પરખ માટે કૃત્રિમ સૂચકો મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન આ બનાવેલા સૂચકો છે, એટલે એને આપણે કૃત્રિમ સૂચકો કીધા છે કે જે મિથાઇલ ઓરેન્જ અને ફિનોલ્ફથેલિન મોટે ભાગે એસિડ અને બેજને ઓળખવા માટે આપણે વાપરતા હોઈએ છીએ। તેમજ કુદરતી સૂચકો લિટમસ પેપર, હળદર, લાલ કોબીજના પાન, હાઇડ્રાન્જિયા, पेटुनिया અને જેરાનિયમની રંગીન પાંખડીઓનો ઉપયોગ થાય છે। આ કુદરતની અંદર મળી આવેલા સૂચકો છે। હળદર છે,
કોબીજના પાન છે, પેટુનિયા છે, આ બધા કુદરતી સૂચકો છે કે જેનો ઉપયોગ કરીને પણ આપણે એસિડ અને બેઝની પરખ કરી શકીએ છીએ. એના પછી આગળ જો જોઈએ તો વેનીલા, અર્ક, ડુંગળી, લવિંગ વગેરે પદાર્થો એસિડ અને બેઝની હાજરીમાં વાસ બદલે છે, જેને આપણે જ્ઞાનેન્દ્રિય સૂચકો તરીકે ઓળખીએ છીએ. એટલે જ્ઞાનેન્દ્રિય સૂચકો એટલે એ વાસની ઓળખ ની સમજૂતી આપે છે. આગળ આના વિશે એક અલગ પ્રશ્ન છે, એને સમજવાનો પ્રયત્ન કરીશું. આ ઉપરાંત લિટમસ દ્રાવણ કે જે જાંબુડિયા રંગનું હોય છે, જેને લાઇકેન કે જે થેલોપાઇટા વર્ગ સાથે સંબંધ ધરાવતા છોડમાંથી કાઢવામાં આવે છે, જે સૂચક તરીકે વર્તે છે. તો લાઇકેન, થેલોપાઇટા સજીવ વર્ગનું ની સાથે સંબંધ ધરાવતો છોડ છે, એની અંદરથી એ સૂચક તરીકે લેવામાં આવે છે. તો અહીંયા સૂચકની મદદથી આપણે એસિડ અને બેઝ જેવા પદાર્થોને સરળતાથી અલગ કરી શકીએ છીએ. હવે સામાન્ય રીતે એસિડ અને બેઝ એના સ્કેલ પીએચ માપક્રમ પ્રમાણે ઓળખ કરવી હોય તો પણ આપણે કરી શકીએ છીએ. અહીંયા મધ્યની અંદર 7 આપેલા છે. 7 થી જમણી બાજુ જેમ જેમ જઈએ છીએ આપણે તેમ તેમ એ સંખ્યા વધતી જાય છે, અને ડાબી બાજુ જેમ જેમ જઈએ છીએ તેમ તેમ સંખ્યા ઘટતી જાય છે. તો 7 થી જમણી બાજુ 8, 9, 10, 11, 12 બાજુ જઈએ એમ એમ એ દ્રાવણ બેઝિક ગુણધર્મ ધરાવતું જોવા મળે છે. એ જ રીતે 7 થી ઓછી પીએચ હોય તો એ દ્રાવણને એસિડિક દ્રાવણ તરીકે આપણે ઓળખીએ છીએ. તો આવી રીતે સૂચકની વાત આપણે કરી. એના પછીની વાત આવશે જે આપણે જોઈએ તો ત્રીજો પ્રશ્ન, આગળ મેં વાત કરી હતી એ પ્રમાણે જ્ઞાનેન્દ્રિય સૂચકની મદદથી એસિડ અને બેઝની પરખ કેવી રીતે કરશું? ઉદાહરણ આપી સમજાવો. તો મિત્રો અહીંયા એસિડ જ્ઞાનેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી, પરંતુ બેઝ જ્ઞાનેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. સમજી લેજો ફરી એકવાર. એસિડ, કોઈ પણ પ્રકારનો એસિડ હોય એ જ્ઞાનેન્દ્રિય પદાર્થની વાસ દૂર કરતો નથી, જ્યારે બેઝ પદાર્થ જે છે એ જ્ઞાનેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. દાખલા તરીકે આપણે સમજીએ તો લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મંદ HCl ટીપાનો છંટકાવ કરી કપડું સૂંઘતા તેમાંથી લવિંગના તેલની વાસ આવશે, જે સૂચવે છે કે એસિડ એ જ્ઞાનેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી. સ્વચ્છ કપડા ઉપર લવિંગના તેલના ટીપા પડ્યા હોય એના કરતાં લવિંગના તેલની વાસ આવે, એના ઉપર આપણે મંદ HCl એસિડ, હાઇડ્રોક્લોરિક એસિડ જે છે એને આપણે 2-3 ટીપાનો છંટકાવ કરીશું અને પછી એ કપડાને સૂંઘીશું તો જે એની અંદર લવિંગના તેલની વાસ હશે એ આવશે, એ દૂર થતી નથી. એનો મતલબ એ થાય કે એસિડ એ જ્ઞાનેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી. હવે આપણે બેઝની વાત કરીએ તો લવિંગના તેલની વાસ ધરાવતા સ્વચ્છ કપડા ઉપર મંદ NaOH જે બેઝ છે, સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આપણે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડનો છંટકાવ કરીએ અને પછી કપડું સૂંઘીએ તો તેમાંથી લવિંગના તેલની વાસ દૂર થશે, જે સૂચવે છે કે બેઝ એ જ્ઞાનેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. એટલે મિત્રો તમને અહીંયા સમજણ પડી ગઈ હશે કે આ લવિંગ છે તો લવિંગના તેલની વાસ હોય એના ઉપર તમે એસિડના 2-3 ટીપા નાખીશું તો એ એસિડ લવિંગના તેલની વાસ દૂર નથી કરતો, જ્યારે બેઝિક પદાર્થ જે છે એ બેઝિક પદાર્થ એ વાસ દૂર કરે છે. એટલે આપણે કહી શકીએ કે એસિડ એ જ્ઞાનેન્દ્રિય સૂચકની વાસ દૂર કરતો નથી, જ્યારે બેઝ એ જ્ઞાનેન્દ્રિય સૂચકની વાસ દૂર કરે છે. મિત્રો અહીંયા સમજાય છે બરાબર? એના પછીની આગળ વાત આવે છે પ્રશ્ન નંબર 4 કે ઝીંક ધાતુની મંદ HCl કે H2SO4 સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થાય છે, પણ મંદ HNO3 સાથેની પ્રક્રિયાથી H2 વાયુ ઉત્પન્ન થતો નથી, કેમ? હવે મિત્રો અહીંયા એક સામાન્ય સમજવાની વાત છે કે ઝીંક ધાતુ
તમે જોઈ હશે તો એ ઝીંક ધાતુની સાથે મંદ HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ કે મંદ H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ ઉમેરવામાં આવે તો તરત જ એ પ્રક્રિયા થાય છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. હવે અહીંયા સમજવા જેવી વાત એ છે કે પ્રક્રિયા તરત જ થાય છે એનો મતલબ એ છે કે એ પદાર્થ વધુ ક્રિયાશીલ છે. તો સમીકરણ દ્વારા આપણે એને સમજીએ તો ઝીંક ધાતુ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ કે મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કરીને હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. કારણ શું? તો કે ઝીંક ધાતુ એ હાઇડ્રોજન વાયુ કરતા વધુ ક્રિયાશીલ હોવાથી એ મંદ HCl કે મંદ H2SO4 માંથી સરળતાથી હાઇડ્રોજન વાયુનું વિસ્થાપન કરે છે, જે અહીંયા તમને સમીકરણ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. તો આ ઝીંક ધાતુ છે, એની અંદર હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેર્યો, તો આ ઝીંક ધાતુ અને આ હાઇડ્રોક્લોરિક એસિડમાંથી ક્લોરીન એવી અહીંયા મળે છે અને ZnCl2 એટલે ઝીંક ક્લોરાઇડ બને છે. બાકી જે વધે છે એ હાઇડ્રોજન નું અહીંયા વિસ્થાપન થાય છે, એટલે આપણે આગળ જોયું એ પ્રમાણે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. અહીંયા તમને પ્રશ્ન થશે કે આ બે કેવી રીતે આવ્યા? તો મિત્રો, આપણે આગળના પ્રકરણની અંદર વાત કરી રાસાયણિક સમીકરણ સંતુલિત કઈ રીતે કરવા. તો જો અહીંયા તમને સમજણ ના પડતી હોય તો એક વખત ફરીથી તમારે પહેલા પાઠના વિડીયોઝ જે છે એ જોવા પડે અને સમજવાનો પ્રયત્ન કરવો પડે કે સમીકરણ સંતુલિત કેવી રીતે કરી શકાય. તો અહીંયા હાઇડ્રોજન 2 છે તો આ બાજુ પણ હાઇડ્રોજન 2 થઈ ગયા, ક્લોરીન 2 છે તો આ બાજુ પણ ક્લોરીન 2 થઈ ગયા, ઝીંક તો અહીંયા પણ ઝીંક 1 છે. તો આવી રીતે સમીકરણને સંતુલિત કરી શકો. બીજું સમીકરણ છે કે ઝીંક એ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા, તો ઝીંક સલ્ફેટ ZnSO4 અને હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે. તો આગળના પ્રશ્નનો જવાબ તમને અહીંયા મળી ગયો હશે અને બરાબર સમજાઈ ગયો હશે કે ઝીંક ધાતુ એ HCl કે H2SO4 સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ કેમ ઉત્પન્ન કરે છે? તો એ વધુ ક્રિયાશીલ હોવાને કારણે સરળતાથી H2 નું વિસ્થાપન કરે છે, એટલે એ હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે છે. હવે બીજો પ્રશ્ન એની અંદર સમાયેલો છે, તો આ પ્રક્રિયા HNO3 સાથે કેમ નથી થતી? HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ સાથે હાઇડ્રોજન વાયુ કેમ ઉત્પન્ન થતો નથી? તો જોઈએ આપણે કે મંદ HNO3 ની ઝીંક ધાતુ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો નથી. તો એનું કારણ શું છે? તો કારણ સમજવાનો પ્રયત્ન કરીએ તો કે જે નાઇટ્રિક એસિડ છે HNO3 પ્રબળ ઓક્સિડેશન કરતા પદાર્થ છે અને ઓક્સિડેશન કરતા પદાર્થ હોવાને કારણે એ ઉત્પન્ન થતા હાઇડ્રોજન વાયુનું પાણીમાં ઓક્સિડેશન કરી નાખે છે, એટલે એ હાઇડ્રોજન વાયુને ઉત્પન્ન થવા દેતો નથી. તમને અહીંયા બાજુની આકૃતિમાં બતાવેલું છે કે ઝીંક ધાતુ એની અંદર આ એસિડ ઉમેરેલો છે HCl, મંદ HCl અથવા મંદ H2SO4 અને એમાંથી H2 વાયુ ઉત્પન્ન કરેલો છે. તો મિત્રો, અહીંયા તમે આ પ્રશ્નને પણ સરળતાથી સમજી લીધું હશે. એના પછીનો બીજો પ્રશ્ન છે આપણો, કઈ ધાતુઓ મંદ એસિડ સાથે H2 વાયુ મુક્ત કરે છે અને કઈ ધાતુઓ મંદ એસિડ સાથે H2 વાયુ મુક્ત કરતી નથી? મિત્રો, તમને ખબર છે કે ઘણા પ્રકારની ધાતુઓ છે, એમાંની અમુક ધાતુઓ એ એસિડ સાથે હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે અને અમુક ધાતુઓ જે છે એ હાઇડ્રોજન વાયુ સાથે મુક્ત કરતી નથી. આગળના પ્રશ્નના અનુસંધાનમાં જ આ પ્રશ્નનો જવાબ તમે આપી શકો કે જે ધાતુઓ હાઇડ્રોજન કરતાં વધુ સક્રિય હોય તે એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે. આગળ સમીકરણ જોઈ ગયા હતા એ જ પ્રમાણે અહીંયા ઝીંક, અહીંયા HCl હાઇડ્રોક્લોરિક એસિડ, ZnCl2 અને હાઇડ્રોજન વાયુ. બીજું ઉદાહરણ અહીંયા આપેલું છે મેગ્નેશિયમ ધાતુ, હાઇડ્રોક્લોરિક એસિડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોજન. ત્રીજું ઉદાહરણ
આયન, સલ્ફ્યુરિક એસિડ, આયન સલ્ફેટ અને હાઇડ્રોજન વાયુ. તો અહીંયા હાઇડ્રોજન વાયુ મુક્ત કરે છે ત્રણ ધાતુઓ. કઈ ત્રણ ધાતુઓ? તો ઝીંક, મેગ્નેશિયમ અને આયન. હવે જે ધાતુઓ હાઇડ્રોજન કરતા ઓછી સક્રિય હોય તે એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ મુક્ત કરશે નહીં, કારણ કે પ્રક્રિયા કરી શકતી નથી, એટલે એ સક્રિય ઓછી છે, એટલે એ હાઇડ્રોજન વાયુ મુક્ત થતો નથી. આગળના પ્રશ્નમાં પણ આપણે આ વિશે સમજવાનો પ્રયત્ન કરેલો છે. એના પછીનો પ્રશ્ન છે મિત્રો, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં અને વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરતા કઈ નિપજો મળે છે? મળતી નિપજની પાણીમાં દ્રાવ્યતા જણાવો. મિત્રો, પ્રશ્નને 2 વાર વાંચવાનો. એક વાર વાંચવાથી સરળતાથી પ્રશ્નને તમે નહીં સમજી શકો, એટલે પ્રશ્નને 2 વાર વાંચજો, અને પ્રશ્નને 2 વાર વાંચશો તો સમજણ પડશે. શું છે પ્રશ્ન આપણો? તો કે ભાઈ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણની અંદર શું ઉમેરવાનું છે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ. કેટલો? તો એક વખત ઓછો ઉમેરવાનો અને બીજી વખત વધુ ઉમેરવાનો. તો કઈ નિપજો મળે છે? આપણે આ સમજવાની વાત છે અહીંયા. તો જોઈએ આપણે કે જો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડના દ્રાવણમાં ઓછા પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો પાણીની અંદર અદ્રાવ્ય કેલ્શિયમ કાર્બોનેટ કે જે CaCO3 એને ચૂનાના પથ્થર તરીકે પણ આપણે ઓળખીએ છીએ એ બને છે, અને દ્રાવણ દુધિયા રંગનું બને છે. તો એક નિપજ આ બની. શું બન્યું? ચૂનાનો પથ્થર. સમીકરણના સ્વરૂપમાં જોવું હોય તો આ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ એમાં ઓછા પ્રમાણમાં, બહુ સામાન્ય પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉમેર્યો. અહીંયા તમને કીધું છે કે ઓછા પ્રમાણમાં શું થાય? તો અહીંયા કેલ્શિયમ કાર્બોનેટ બન્યો અને પાણી છૂટું બન્યું. અહીંયા ઓછા પ્રમાણમાં. હવે આગળ જઈએ. આ દુધિયા દ્રાવણની અંદર વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો પાણીની અંદર દ્રાવ્ય કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ CaHCO3 ટ્વાઇસ નિપજ બનવાને લીધે દ્રાવણનો દુધિયો રંગ દૂર થાય છે. તો અહીંયા જે દુધિયો રંગ હતો એ દૂર થશે. સમીકરણ દ્વારા સમજવાનો પ્રયત્ન જો આપણે કરીએ તો CaCO3 કેલ્શિયમ કાર્બોનેટ, પાણી કાર્બન ડાયોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોજન કાર્બોનેટ મળે છે. દુધિયો રંગ અહીંયા દૂર થશે. તો આ પ્રશ્નની પણ તમને સમજૂતી બરાબર મળી ગઈ હશે. એના પછી આપણે નેક્સ્ટ પ્રશ્નની વાત કરીએ. સોડિયમ કાર્બોનેટના જલીય દ્રાવણમાંથી વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુ પસાર કરવામાં આવે તો કઈ નિપજ મળે છે? મળતી નિપજની પાણીમાં દ્રાવ્યતા લખો. મિત્રો, સોડિયમ કાર્બોનેટ Na2CO3 નું જલીય દ્રાવણ, એમાં વધુ પ્રમાણમાં કાર્બન ડાયોક્સાઇડ અને CO2 વાયુ પસાર કરવાનો છે. શું પસાર કરવાનું છે? કાર્બન ડાયોક્સાઇડ, CO2 વાયુ. શું થાય છે? તો સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3 મળે છે, અને આ મળેલા સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ NaHCO3 ની પાણીમાં દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે. એ તમને અહીંયા આકૃતિમાં આ પદાર્થ દેખાય છે. પાણીમાં એ ઓગળતો નથી અથવા બહુ ઓછો ઓગળે છે, એટલે એની દ્રાવ્યતા ખૂબ જ ઓછી છે એમ આપણે કહી શકીએ. એના પછીનો પ્રશ્ન બહુ અગત્યનો, પરીક્ષાની અંદર અવારનવાર 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય છે કે તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. ફરી એકવાર, તટસ્થીકરણની પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. બહુ જ અગત્યનો પ્રશ્ન છે. તો જોઈએ આપણે, જે પ્રક્રિયા એસિડ અને બેઝ વચ્ચે
પ્રક્રિયા થઈ ક્ષાર અને પાણી બને છે એ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. મતલબ કે એસિડ અને બેઝ ભેગા થાય અને જો ક્ષાર અને પાણી બનાવે તો એ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ કે અહીંયા બેઝ તરીકે આપણે લીધો છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. આ બેઝ, આ એસિડ છે હાઇડ્રોક્લોરિક એસિડ. આ બે વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા સોડિયમ ક્લોરાઇડ જે ક્ષાર તરીકે ઓળખાય છે અને પાણી છૂટું બને છે. તો આ સોડિયમ ક્લોરાઇડ બને છે, ક્ષાર જે મીઠું આપણે કહીએ છીએ. તો આ પ્રક્રિયાને તટસ્થીકરણની પ્રક્રિયા કહેવામાં આવે. બીજું ઉદાહરણ અહીંયા આપેલું છે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH. એની એસિડ સાથેની પ્રક્રિયા, અહીંયા સલ્ફ્યુરિક એસિડ લીધેલો છે. એ બે વચ્ચેની પ્રક્રિયા કરવાથી K2SO4 પોટેશિયમ સલ્ફેટ, ક્ષાર અને પાણી મળે છે. તો ટૂંકમાં આ તટસ્થીકરણ પ્રક્રિયાને આપણે જો લખવી હોય તો લખી શકાય કે સીધી અને સાદી ભાષામાં એસિડ વત્તા બેઝ તો ક્ષાર અને પાણી. અહીંયા આકૃતિમાં તમને બતાવેલું છે કે એસિડ અને બેઝ ભેગા કરવામાં આવે એક બીકરની અંદર તો એમાં ક્ષાર અને પાણી બનતા હોય એવી આ આકૃતિ તમને અહીંયા બતાવેલી છે. તો અગત્યની પ્રક્રિયા કહી શકાય, અગત્યનો પ્રશ્ન કહી શકાય. અવારનવાર પરીક્ષામાં આવતો આ પ્રશ્ન છે એટલે બરાબર સમજીને વિચારીને યાદ રાખજો. મિત્રો એના પછીનો પ્રશ્ન છે આપણો NaOH અને ફિનોલ્ફથેલિનના મિશ્ર દ્રાવણમાં મંદ HCl ના 2 ટીપા ઉમેરતા રંગમાં શું પરિવર્તન થાય છે? આ રંગ પરિવર્તન માટેનું કારણ જણાવો. સમજવાનો પ્રયત્ન કરીએ કે NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ફિનોલ્ફથેલિન આ બંનેનું મિશ્ર દ્રાવણ કેવા રંગનું હોય છે? તો કે ગુલાબી રંગ. એની અંદર મંદ HCl ઉમેરવામાં આવે છે, કેટલા? 2 ટીપા જેટલો. તો એ દ્રાવણનો ગુલાબી રંગ દૂર થાય છે, એટલે કે જે ગુલાબી રંગનું દ્રાવણ હતું એ દ્રાવણનો રંગ દૂર થાય. આ રંગ પરિવર્તન થવાનું કારણ એ તટસ્થીકરણની પ્રક્રિયા છે જેમાં એસિડ દ્વારા બેઝની અસર નાબૂદ થાય છે. એ તમને અહીંયા આકૃતિ દ્વારા આપણે NaOH અને ફિનોલ્ફથેલિનનો રંગ જે ગુલાબી છે એ આપણે દૂર થતો જોઈ શકીએ. તો સરળ પ્રશ્ન છે, 1-2 વાર વાંચશો તો સમજાઈ જાય એવો પ્રશ્ન છે. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે આપણો કે કોપર ઓક્સાઇડની મંદ HCl સાથે પ્રક્રિયા કરતા શું બને છે? દ્રાવણના રંગમાં શો ફેર પડે છે? સમતોલિત સમીકરણ લખો. મિત્રો કોપર ઓક્સાઇડ એટલે CuO, કોપર ઓક્સાઇડ એટલે CuO, એની મંદ HCl સાથેની પ્રક્રિયા તો કોપર ક્લોરાઇડ બનશે અને કોપર ક્લોરાઇડ બનવાના કારણે એનો જે દ્રાવણ બનશે એ દ્રાવણનો રંગ વાદળી લીલો બને છે. અહીંયા તમને આકૃતિમાં બતાવેલું છે કોપર ઓક્સાઇડ, હાઇડ્રોક્લોરિક એસિડ, કોપર ક્લોરાઇડ અને પાણી છૂટું પડે છે. તો એ તમે આ પ્રશ્નને પણ સરળતાથી સમજી શકો એમ છો. એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે બેઝિક ઓક્સાઇડ કોને કહે છે? ધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે? ઉદાહરણ આપો. બેઝિક ઓક્સાઇડ, જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવતા હોય તેને બેઝિક ઓક્સાઇડ કહે છે. આંખો બંધ કરીને આ વાક્ય ગોખી દેવાનું. રાત્રે સપનામાં પણ આવવું જોઈએ કે જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવતા હોય તેમને બેઝિક ઓક્સાઇડ કહે છે. ફરી એકવાર, જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવતા હોય તેને બેઝિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. ધાત્વિય ઓક્સાઇડ એ બેઝ ઓક્સાઇડ છે કારણ કે તેઓની સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવે છે. ઉદાહરણ તમને અહીં આપેલું છે કે સોડિયમ ઓક્સાઇડ
અને પાણી, તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ આ બેઝિક ઓક્સાઇડ છે. આમ ધાત્વિય ઓક્સાઇડ સ્વભાવે બેઝિક હોય છે, એટલે આ ઓક્સાઇડ કેવા હોય છે? સ્વભાવે બેઝિક. ઉદાહરણ તરીકે બીજા ઓક્સાઇડ અહીંયા આપેલા છે, મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ, બેરિયમ ઓક્સાઇડ વગેરે, અને એના અહીંયા સ્ટ્રક્ચર પણ તમને બતાવવામાં આવેલા છે. તો ફરીથી એક વાત સમજી લેજો, બેઝિક ઓક્સાઇડ કોને કહેવાય? તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવતા હોય એને બેઝિક ઓક્સાઇડ કહેવામાં આવે. ધાત્વિય ઓક્સાઇડ એ બેઝિક ઓક્સાઇડ છે, કારણ કે તેઓની સાથે પ્રક્રિયા કરી બેઝ બનાવે છે. એટલે અહીંયા તમને બેઝ એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ તરીકે બનતો હોય એવું આપણે સમજી શકીએ છીએ. એના પછીનો પ્રશ્ન, એસિડિક ઓક્સાઇડ કોને કહે છે? અધાત્વિય ઓક્સાઇડ કેવા પ્રકારના ઓક્સાઇડ છે? ઉદાહરણ આપો. તો આગળનો જે પ્રશ્ન હતો એનાથી ઓપોઝિટ સાઈડમાં આપણે વિચારીએ તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી ત્યાં બેઝ બનાવતો હતો, અહીંયા એસિડ, અને એટલે એસિડિક ઓક્સાઇડ. સમજાય છે? તો જે ઓક્સાઇડ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવતા હોય તેમને એસિડિક ઓક્સાઇડ કહેવામાં આવે છે. અધાત્વિય ઓક્સાઇડ એસિડિક ઓક્સાઇડ છે, કારણ કે તેઓ પાણી સાથે પ્રક્રિયા કરી એસિડ બનાવે છે. આગળના પ્રશ્નમાં બેઝ બનતો હતો, અહીંયા એસિડ બને છે. તો સલ્ફર ડાયોક્સાઇડ, પાણી, H2SO3, અહીંયા ધ્યાન રાખજો, H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ, જ્યારે H2SO3 એટલે સલ્ફ્યુરસ એસિડ. ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે. કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ, તો કેલ્શિયમ કાર્બોનેટ અને પાણી. આમ અધાત્વિય ઓક્સાઇડ એ સ્વભાવે એસિડિક હોય છે, તો એ સલ્ફર ડાયોક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડની નું સ્ટ્રક્ચર તમને અહીંયા બતાવેલું છે. તો મિત્રો અહીંયા આપણે આ ભાગ 1 ની અંદર આપણે જે વાત કરી એમાં પહેલો ભાગ, અને પહેલા ભાગની અંદર આ 12 પ્રશ્નોની સમજૂતી મેળવેલી છે. તો કોઈ પણ તકલીફ જણાય તો વારંવાર આ પ્રશ્ન તમે વાંચશો તો યાદ રહી જશે. તો મિત્રો આ વિડીયો જો આપને પસંદ પડ્યો હોય અને ભવિષ્યમાં પણ બીજા વિડીયો જોવા માંગતા હો તો આ વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઇબ કરવા અને બીજા મિત્રો સાથે વિડીયો શેર કરવા વિનંતી છે. થેન્ક યુ. આભાર. જય શ્રી સ્વામિનારાયણ.